નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેન, ધોરણ 9 ની અંદર હિન્દી વિષયમાં આપણે ગયા ક્લાસની અંદર શેખર અને એના બાળપણની જે દેશભક્તિ છે એ શીખા એ પાઠ આપણે પૂરો કર્યો. એના પછી આપણા અભ્યાસક્રમની અંદર આગળનું જે કાવ્ય છે એ આજે આપણે શરૂ કરશું. 22મી કવિતા એની અંદર પણ સુભદ્રા કુમારી ચૌહાણ જે લેખિકા છે એની પોતાની લેખનીની અંદર જે દેશ પ્રત્યેના ભાવ રજૂ કરવા માટે પોતાના વિચારો એને રજૂ કરેલા છે. એની અંદર દરેક વ્યક્તિએ પોતપોતાના જીવનમાં આવતા પ્રસંગો, જીવનની અંદર ઉમંગ, ઉત્સાહ, આનંદ હોય છે. જેવી રીતે આપણે સામાજિક રીતે ઘણી બધી રીતે પર્વત ઉત્સવો પર્વ ઉજવીએ છીએ, એવી જ રીતે ઘણા બધા કાર્યક્રમો પણ આપણે ઉજવતા હોઈએ. એવી જ રીતે આપણા દેશની રક્ષા માટે જે સૈનિકો છે, જે બોર્ડર ઉપર અને જે સૈનિકની ભૂમિકા ભજવે છે, આપણું રક્ષણ કરે છે, એના માટે પર્વ એ શું, એના માટે એ જીવનના આનંદમય દિવસો ક્યાં, એની સરસ મજાની કવિતા સુભદ્રા કુમારી ચૌહાણે લખેલી છે, જે આપણા સિલેબસમાં 22મી કવિતા છે. એના શબ્દો અહીંયા લખ્યા છે ટાઇટલની અંદર, શીર્ષકની અંદર, વીરો કા કેસા હો વસંત. વીર શબ્દ આપણે સાંભળીએ એટલે આમ તો લગભગ મોટે ભાગે આપણે થોડોક અંદાજ આવી જાય કે કોઈ સૈનિક અથવા તો આપણા દેશના રક્ષણ માટે જે લોકોએ પોતાનું યોગદાન આપ્યું છે, અત્યારે આપી રહ્યા છે, આની પહેલાં પણ આપેલું છે, એવા બધા જ વ્યક્તિઓ, એવા બધા જ યુવાનો વિશે કાંઈક કીધેલું હોવું જોઈએ, એવું થોડુંક પ્રમાણે આપણે વિચારી શકીએ. અને વાત એ સાચી છે કે જે યુવાનો જે છે બોર્ડર ઉપર છે અથવા તો સૈનિકના વેશની અંદર સૈનિક બનીને આપણું રક્ષણ કરે, આપણા દેશને સુરક્ષિત રાખવા માટે પોતાનું જીવન એની અંદર એ સમર્પિત કરે છે, એવા યુવાનો એ પોતાના જીવનનો આનંદમય અવસર કોને ગણે છે, એ કોને ઉત્સવ માને છે, એના માટેની કવિતા એ સુભદ્રા કુમારી ચૌહાણે લખી છે. એના ભાવ રજૂ કર્યા છે. જો એટલા માટે અહીંયા વીરો કા કેસા હો વસંત. વસંત એટલે આનંદમય, ઉલ્લાસ, આનંદ, પ્રમોદ. એના માટે એવી કઈ બાબત છે કે જે એને ખુદને આનંદ લાગે છે, એને એટલે કેને છોકરાઓ કે સૈનિકો છે એની વાત છે. એ પોતાના જીવનમાં કોને આનંદમય ગણે છે, કોને ઉત્સવ ગણે છે, કોને પોતાના જીવનનો વસંત ગણે છે. વસંત એટલે પોતાના જીવનના સારા, ઉમદા અને શ્રેષ્ઠ યાદગાર દિવસો વસંત સ્વરૂપે. જેવી રીતે આ વૃક્ષોની અંદર વસંત ઋતુ આવે એટલે એની અંદર કૂંપણો, નવી કૂંપણો ફૂટે, નવા પાન, નવા ફૂલ, નવા ફળ, એ બધું આવે, આપણે વસંત ઋતુ કહીએ. એટલે એની અંદર એ નવી ઉર્જા, નવી શક્તિ પ્રદાન. એવી રીતે સૈનિકની અંદર એના જીવનમાં એવા કયા પ્રસંગો છે એ કોને પોતાના જીવનમાં એવું નવજીવન ગણે છે, આપણી ભાષામાં કહીએ નવસર્જન ગણે છે, આનંદના દિવસો ગણે છે, ઉત્સવ ગણે છે. એના ભાવ, એના વિચાર સુભદ્રા કુમારી ચૌહાણે પોતાની આ વીરો કા કેસા હો વસંત એ કવિતાની અંદર મૂકેલા છે. એના પરિચયની અંદર સુભદ્રા કુમારી ચૌહાણ જન્મ सन 1904 ईस्वी सन, निधन सन 1928 ईस्वी सन. सुभद्रा कुमारी चौहान का जन्म प्रयाग में ठाकुर रामनाथ के घर हुआ. जो એના જન્મ વિશે પરિચયના અંદરો છે એમાં જોઈ લઈએ તો પ્રયાગ આ શહેરનું નામ છે. પ્રયાગની અંદર એનો જન્મ થયો છે. રામનાથ ઠાकुर એના પિતાનું નામ છે. कास्टबेल गर्ल्स कॉलेज में आपने शिक्षा प्राप्त की. आपका विवाह खंडवा निवासी लक्ष्मण सिंह चौहान के साथ संपन्न हुआ. હવે એના પિતાનું નામ રામનાથ અને લક્ષ્મણ સિંહ ચૌહાણ નામના વ્યક્તિની સાથે એના લગ્ન થયા. જન્મ પ્રયાગમાં એના પિતાનું નામ રામનાથ અને એના વિવાહ થયા એટલે એનું નામ છે લક્ષ્મણ સિંહ ચૌહાણ.
लक्ष्मणसिंह चौहान के साथ सुभद्रा कुमारी चौहान का विवाह। आयना पारिवारिक जीवन के अंदर रहेला व्यक्तिओं છે કે लक्ष्मणसिंह चौहान के साथ हुआ। सुभद्रा कुमारी चौहान ने कॉलेज के चौहान ने कांग्रेस के असहयोग आंदोलन में भाग लेने के लिए अपना अध्ययन छोड़ दिया और पति भी अपने देश सेवा में भाग लेने के लिए प्रेरित किया। सन 1947 की 15 फरवरी को जबलपुर के समीप एक मोटर दुर्घटना में उनका देहांत हो गया। सुभद्रा कुमारी चौहान न केवल स्वतंत्रता सेनानी रही वरन उन्होंने साहित्य सृजन में भी विपुल मात्रा में साहित्य सर्जन किया। मुकुल व त्रिधारा इनके काव्य संग्रह है। बिखरी मोती, उन्मादिनी, सीधे साधे चित्र एवं की कहानी संग्रह है। बिखरी मोती नामक पुस्तक पर उन्हें पुरस्कार प्रदान किया गया था। सुभद्रा कुमारी चौहान की भाषा शैली सरल और सुबोध। इन्हें પોતાના સાહિત્યની અંદર લગભગ મોટે ભાગે આઝાદી સમયના વિચારોને રજૂ કર્યા છે એક વાત। બીજી વાત એની એ કીધી કે એમણે પોતાના જીવનમાં અધ્યયન છોડી દીધું, અધ્યયન છોડ દિયા અભ્યાસ છોડી દીધો। શાના માટે? તો કે 1947 के अंदर अपना देश ने જ્યારે આઝાદી મળી કે આઝાદીના આંદોલનમાં જોડાઈ જવા માટે જો એને અભ્યાસક્રમની અંદર જવાનું થાય તો આંદોલનમાં ન જઈ શકે અને આંદોલનમાં જવું હોય તો એ પોતાના અભ્યાસક્રમમાં હાજર ન રહી શકે। બે જગ્યાએ હાજર રહેવું એ શક્ય નથી। એટલા માટે એને પોતાનું જીવન દેશ માટે દેશને આઝાદ અપાવવા માટે એને સમર્પિત કરી દીધો અને અભ્યાસક્રમ છોડી દીધો। એટલે એને अभ्यासक्रम छोड़ दिया। गांधी जी के विचार में गांधी जी के आंदोलन में जुड़ गया। आंदोलन में साथ दिया અને એટલા માટે એને પોતાનો અભ્યાસક્રમ છોડી દીધો અને ભારતની આઝાદી અપાવવાના આંદોલનોમાં એ જોડાઈ ગયો। આ એના જીવનના ઉત્કૃષ્ટ વિચારોમાંનો એક ઉચ્ચ વિચાર એ કયો થઈ ગયો? તો કે દેશભક્તિ, દેશ પ્રેમ। એને પોતાના જીવનમાં આ બાબતને વધારે મહત્વ આપ્યું, બાકી બધી છોડી દીધી। देश माटे जे कांई करवू पड़े एना माटे समर्पित थवानी एनी पूरेपूरी तैयारी हती। तो ज ए आंदोलनमां जोड़ाया अने गांधीजीना विचारोनी साथे साथे समग्र भारतनी अंदर चालता आजादीना तमामे तमाम कार्यक्रमोमां वधारेमां वधारे ए सहयोग आपे एवा एना विचारो हता। एक बात। बीजी बात के एना जे पति छे एनीए पण लक्ष्मणसिंह चौहाने पण एने पूरेपूरो साथ आपेलो छे। कोने? तो कि सुभद्रा कुमारी चौहान एना पतिए पण प्रेरित कर्या छे आपणा देशनी आजादी अपाववा माटेना आंदोलननी अंदर जोडावा माटे। लक्ष्मणसिंह चौहान एना जे पति छे एनीए पण एने मार्गदर्शन आप्युं, एनीए पण प्रेरित कर्या, एनीए पण साथ आप्यो। केम के आपणा देशनी જ્યારે વાત આવી ત્યારે એના પતિએ હંમેશાના માટે એની અંદર સમય આપવા માટે એને જોડાવા માટે પણ એની પ્રેરણા એના પતિ પણ આપતા। હવે કમનસીબે બન્યું એવું કે एक मोटर दुर्घटना में एनु अवसान थई जाय छे, मृत्यु थई जाय छे। हवे ए शहर छे जबलपुरनी नजीक एक मोटर दुर्घटना बने छे अने ए मोटर दुर्घटना में एनु मृत्यु थई जाय छे, अवसान थई जाय छे, देहांत थई जाय छे अने सुभद्रा कुमारी चौहाननो जीवन दीप ए बुझाई जाय छे। पण ज्यां सुधी ए जीवंत हता त्यां सुधी एने देश प्रेम, देशभक्ति, आजादी विशेનું સાહિત્ય વધારે લખેલું છે। એટલે એના પરથી આપણને એ ખ્યાલ આવે કે એની દેશભક્તિ ઉચ્ચ કક્ષાની છે।
જેટલા સાહિત્ય લખ્યા છે, જેટલી સાહિત્ય સરવાણી એની એક પોતાની કલમમાં ઉતારી છે, એનો ભાવ રજૂ કર્યો છે, એમાં મોટે ભાગે દેશપ્રેમ ઝળકે છે. હવે આપણી કવિતાની અંદર એની શું બોધાય છે, કેના વિશે એની લખેલું છે. જો એમાં प्रस्तुत कविता वीरों की शूरवीरता को प्रोत्साहित करती हुई उत्तम काव्य रचना. पहली बात तो आ कि इन्हें वीरों को प्रोत्साहित करने वाली कविता, प्रोत्साहित करने वाली कविता या तो काव्य, प्रेरणादायी આપણા દેશને આઝાદી અપાવવા માટેના વિચારોથી લઈ અને દેશને સંપૂર્ણ આઝાદ બનાવવા માટે જે કંઈ સાહિત્ય લખવું પડે એમાં એને પોતાની કલમ ચલાવી. અને એની ભાષા એકદમ સરળ છે, અટપટી ભાષા નથી, કોઈ એવા અઘરા શબ્દો નથી. સરળ અને સ્પષ્ટ ભાષામાં એની કવિતાઓ અથવા તેનું સાહિત્ય જે સાહિત્ય સર્જન કરેલું છે. એટલે એની પોતાની કવિતામાં शूरवीरों को प्रोत्साहित किया मतलब कि अपना देशना सैनिकों ने વધારેમાં વધારે એને પ્રોત્સાહન આપ્યું. पूर्व पश्चिम उत्तर दक्षिण चारों दिशाएं पुकार रही है. पर्वत हल्दी घाटी सिंह गढ़ भी तैनात हो गए हैं. तो वीरों का कैसा हो वसन कहकर कवित्री ने शूरवीरों का उत्साह बढ़ाया. હવે શૂરવીર એ પોતાની ભૂમિકા કઈ રીતે ભજવે છે. પૂર્વથી લઈને પશ્ચિમ સુધી, ઉત્તરથી લઈને દક્ષિણ સુધી બધી જ દિશાઓમાં એને કેટલી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે. ચારે ચાર દિશાઓમાંથી એને ઘણી બધી બાબતો એવી હોય છે કે સંઘર્ષમય બની જતી હોય. સૈનિકોની છે, વીરોની છે, શૂરવીરોની છે, છતાં પણ એ કઈ રીતે આનંદ લઈ શકે, એમાંથી વસંત કઈ રીતે એને ખીલવી શકે, એના જીવનનો આનંદ એ કઈ રીતે લઈ શકે, એના વિશેના વિચારો સરસ મજાના અહીંયા રજૂ કર્યા. પર્વત હોય તો પણ ભલે, આવતા પવનો હોય તો એની સામે ઝઝૂમવાનું હોય તો પણ ભલે, દુશ્મનની સામે ઝઝૂમવાનું હોય તો પણ ભલે, કોઈ પણ દિશામાંથી આવતા તોફાનોની સામે ઝઝૂમવાનું હોય તો પણ ભલે, એમાંથી એ ટક્કર લઈ, એમાંથી એ ઝઝૂમી અને પોતાનું જીવનને આનંદમય બનાવે છે. આનું નામ શૂરવીર, આનું નામ બહાદુર, આનું નામ શૌર્ય કહેવાય. કે આવતા સંકટ, આવતી આપત્તિ, આવતી જે આફત છે એની સામે ટક્કર લેવી, એની સામે ઝઝૂમવું અને એમાંથી પસાર થવું, એ શૂરવીરતાની નિશાની છે. એ શૂરવીરતા અથવા બહાદુરીના પ્રતીકો છે. એવા બહાદુર વ્યક્તિઓ, એવા શૂરવીરોને સંબોધીને સુભદ્રા કુમારી ચૌહાણ જે કવિત્રી છે એની આ કવિતા લખેલી છે. જો કાવ્યની અંદર વીરો કા કૈસા હો વસંત, પ્રશ્નાર્થ કેવો, એનો વસંત કેવો હોય છે, એનો આનંદ કેવો હોય છે, કોને આનંદ માને છે. આ રહી હિમાચલ સે પુકાર હે ઉદતી गरजता बार बार. હવે એની સામે પડકાર છે. वीरों के सामने પડકાર. वीरों या तो शूरवीर या तो सैनिकों के सामने કેટલા બધા ઘણા બધા પડકારો હોય છે. સામે પડકાર યા તો ચેલેન્જ, મુશ્કેલીનો સામનો કરવો પડે, આફતનો સામનો કરવો પડે. આફત કા સામના, એને ઝઝૂમવું પડે આ બધી બાબતોની સામે, તો જ એમાંથી શૌર્ય અથવા તો શૂરવીરતા અથવા તો બહાદુરી એ બહાર આવે છે. આ રહી હિમાચલ સે પુકાર, એને હિમાચલથી પુકારા, પુકારના એટલે કે પડકાર આવે છે, ચેલેન્જ આવે છે. એને આફત, એની સામે ટક્કર લેવા એ ઝઝૂમે છે, છતાં પણ શૂરવીર ડગેતા નથી. એના મનમાં કોઈ જ નિરાશા આવતી નથી. એ આનંદથી એની સામે ટક્કર લેવા હસ્તે મોઢે એ એની સામે ઝઝૂમે છે. હે ઉદતી ગરજતા બાર બાર, જે એને શબ્દ લખેલા છે ઉદતી, મતલબ કે સમુદ્ર, દરિયો છે. ઉદતી મતલબ કે સાગર છે, સમુદ્ર છે, સાગર સમુદ્ર. એની સામે ગરજે છે, ગર્જના કરે છે. દરિયો પણ હુંફાટા કરે છે. એની સામે
તો પણ સૈનિકો અથવા તો વીરો અથવા તો જે આપણા દેશના શૂરવીરો છે એ કાંઈ પાછા પડતા નથી. ગમે એવો ભૂખવાટા કરે સમુદ્ર કે સાગર ઉદ્ધી તો પણ એમાંથી એ પીછેહટ કરતા નથી. એની સામે પણ એના આફત મુશ્કેલી જે કંઈ આવે એની સામે ઝઝુમવા માટે હંમેશા માટે એ સક્ષમ રહે છે. ગર્જના કરે છે સાગર તો પણ એ પોતાનો ઉત્સાહ ઘટાડતા નથી. આનું નામ શૂરવીરતા. શૂરવીરતાનું પ્રતીક જ છે કે જેમ જેમ એની પર આફત વધારે આવે તેમ તેમ એનું શૌર્ય વધારે ખીલે. જેમ એની પર સંકટ વધારે આવે, જેમ એને ચેલેન્જ વધારે આવે, જેમ એને પડકાર વધારે એમ શૂરવીર વધારે ખીલે, એનું શૌર્ય વધારે ખીલે. આનું નામ શૂરવીરતા છે. એવી રીતે આપણા દેશના જે શૂરવીરો છે, બહાદુરો છે, સૈનિકો છે, એ બધાનું જીવન આવી રીતે આનંદમય બની જાય છે. એને કોઈ પડકાર કરે, એની સામે કોઈ ભૂખવાટા કરે, સમુદ્રનો ભૂખવાટો પડે તો એની સામે ટક્કર લેવા માટે, પવન આવતો એની સામે ટક્કર લેવા માટે, હિમાલય જેવા પર્વત હોય છે, અડોબી છે, એની સામે ટક્કર લેવા માટે એને આનંદ થાય. હવે આ ચેલેન્જને સામે પડકાર કરવો એ એનું શૌર્ય, એની શૂરવીરતા અને એ એનો આનંદ હોય છે. એટલા માટે એનો વસંત બની જાય છે. જો ઉદતી ગરજતા બાર બાર, પ્રાચીન પશ્ચિમ ભૂ નભ અપાર, સબ ખુશ રહે દિગ દિગંત, વીરો કા कैसा हो वसंत. એને કીધું પ્રાચીન પશ્ચિમ એટલે કે પૂર્વ, પ્રાચીન એટલે પૂર્વ, પૂર્વ પશ્ચિમ ભૂ એટલે કે જમીન ધરતી, એના માટે ભૂ શબ્દ લખેલો છે. ભૂ એટલે કે ભૂમિ અથવા તો ધરા અથવા તો વસુધા, આ બધા એના પર્યાયવાચી શબ્દો છે. ભૂમિ, ધરા, વસુધા, પૃથ્વી. એમાંથી પણ એને ગર્જના આવે છે, એમાંથી પણ એને પડકાર આવે છે. ગમે ત્યાંથી આવે, પૂર્વથી આવે, પશ્ચિમથી આવે, ઉત્તરથી આવે, દક્ષિણથી આવે, જમીનમાંથી આવે, નભ એટલે આકાશ, ઉપરથી આવે, નીચે ગમે ત્યાંથી એને સંકટ આવે છતાં પણ એને ડરતા નથી. આપણી ભાષામાં કહીએ આજુબાજુ આસપાસ ઉપર નીચે કોઈ પણ જગ્યાએથી ક્યાંય પણ સંકટ આવે, આપત્તિ આવે, પડકાર આવે, કોઈ પણ પ્રકારનો એને જીવવા માટે હંમેશા માટે એ સક્ષમ હોય છે. હવે આ બધા જે પ્રાકૃતિક તત્વો છે, માનો કે દરિયો છે, સમુદ્ર છે, પર્વત છે, પહાડ છે, પૃથ્વી છે, નભ છે, આકાશ છે, આ બધાને પ્રશ્ન પૂછે છે. નભ મતલબ કે આકાશ, આકાશ અથવા તો ગગન. પૃથ્વી, આકાશ, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, સમુદ્ર, પર્વત, આ બધા જે પ્રકૃતિના જે તત્વો છે ને એ આવા બહાદુરોને, આવા સૈનિકોને એક પ્રશ્ન પૂછે છે કે વીરો કા કૈસા હો વસંત. આનો વીરો, શૂરવીરો, બહાદુરોનું વસંત કેવું હોય છે, એનું જીવન આનંદમય કેવું હોય છે, કેમાંથી આનંદ લે છે. કેમ કે એને તો સતત ને સતત મુશ્કેલીનો સામનો કરવાનો થતો હોય છે, સતત ને સતત પડકારોને સામે રહેવાનું હોય છે. તો આ બધા પ્રાકૃતિક તત્વો છે એ પ્રશ્ન પૂછે છે કે વીરો કા કૈસા હો વસંત. તમે તમારા જીવનના આનંદના દિવસો કેવી રીતે મનાવો છો, તો કોને ગણો છો. જે રીતે આપણે સામાજિક રીતે ઘણા બધા ઉત્સવો ઉજવતા હોય તેમાં આપણે આનંદ માણીએ, કાર્યક્રમો તો આનંદ માણીએ, જુલુસ હોય તો આનંદ માણીએ, સરઘસ હોય તો આનંદ માણીએ, કોઈ એવા પ્રસંગો હોય તો પણ આપણે આનંદ માણીએ. કે આપણા માટે વસંત છે, આનંદ છે, જીવનના સારી પડો છે, આનંદમય પડો છે. તો આ બહાદુરો માટે, શૂરવીરો માટે આનંદના દિવસો, આનંદની પડો કઈ, આ બધા પ્રાકૃતિકના તત્વોને પ્રશ્ન પૂછે છે. એટલા માટે સુભદ્રા કુમારી ચૌહાણને એ પ્રશ્ન એની સામે મૂક્યો કે તમે આ શૂરવીરો, બહાદુરો એ કોને વસંત ગણે છે. એનો વસંત કેવો હોય છે, કેમ કે એને તો બોર્ડર ઉપર ઉભવાનું છે, એને તો આવા પડકારોનો સામનો કરવાનો છે અને સતત ને સતત, એક દિવસ બે દિવસની વાત નહીં, 24 કલાક એને આવા પડકારો ઝીલવાના છે. તો આનંદ ક્યાંથી હોય, છતાં પણ આનંદ કઈ રીતે લેતા હશે, એનો વસંત ક્યારે આવતો હશે, એના જીવનમાં આનંદ ક્યારે આવતો હશે, આ પ્રશ્ન એ પૂછે. સબ ખુશ રહે દિગ દિગંત, બધા પૃથ્વી, આકાશ, પાતાળ, वीरों का कैसा हो वसंत. खुली सरसों ने दिया रंग, मधु लेकर आ पहुंचा अनंग. બધું વસુધા પુલकित अंग अंग हे वीर वेश में किंतु कंद, वीरों का कैसा हो वसंत. બધું જ એ પ્રફુલ્લિત છે, બધું જ આનંદમય છે. કઈ રીતે, જો ખુલી સરસો ને દિયા રંગ, સરસો એ
પીળા ફૂલથી આખે આખું ખીલેલું હોય છે અને સરસવના જે છોડ છે આપણી પાસે આપણે રાઈ કહીએ છીએ, એના ઝીણા દાણા થાય છે રાઈના. રાઈને હિન્દીમાં સરસવ કહેવામાં આવે. હવે એ સરસવ કે ફૂલ પીળા રંગના હોય છે. સરસવ કે ફૂલ એને સરસવના ખેતરની અંદર સરસવના ખેતરની અંદર જે ફૂલ હોય છે એ આખે આખા ફૂલ પીળા રંગના હોય છે અને પીળા રંગનું આખે આખું ખેતર આપણે જોઈએ તો આપણે આનંદ આવે એવું સુંદર મજાનું લાગે. એટલા માટે આ પ્રકૃતિના તત્વો કેટલા સુંદર છે એની વાત કરી અને આવા સુરવીરો કે બહાદુરીની સાથે કહી છે કે તો તમે આ કેવી રીતે તમારા જીવનનો આનંદ માણો છો. ફૂલી સરસવ ને દિયા રંગ પીળો રંગ હોય છે. સરસવ કે ફૂલ રંગ કેવો તો કે પીળા રંગ, એનો રંગ એ પીળો હોય છે. હવે એ રંગથી એને સજાયેલો છે. શૌર્યનો રંગ હતો એને પ્રતીક રૂપે મૂકેલો છે એટલે એમાંથી શૌર્ય પ્રાપ્ત થાય છે. દિયારંગ મધુ લેકર આ પહોંચા અનંગ બધુ વસુધા પુલકિત અંગ અંગ હે વીરો વેશ में किंतु कंद. મધુ ભ્રમરો જે છે એ વિવિધ ફૂલોમાંથી એનો રસ અર્ક લઈને આવે છે. ભ્રમરો છે એ અલગ અલગ બધા જ જાતના જે ફૂલ છે ને એની અંદર જઈ અને એમાંથી રસ લઈ લે છે. એટલા માટે એનું નામ બીજું મધુકર પણ છે. મધુ એટલે મીઠું પણ તેને ગળ્યું છે આપણી ભાષામાં કહે મધુ એ, અને મધુનો અર્થ ભમરો પણ. ભમરો છે એ બધા જ ફૂલોમાંથી મીઠો રસ લઈ અને એ પોતાનું જીવન આનંદમય બનાવે છે. એવી જ રીતે આ વીરો અથવા બહાદુરો છે આવા બધા જ પ્રાકૃતિક સૌંદર્યમાંથી પોતાનો આનંદ લે છે. એવી રીતે મધુ લેકર આપવાનું છે આનંદ બધું વસુધા પુલકિત અંગ અંગ બધું જ વસુધા એટલે પૃથ્વી આપણે લખ્યું છે ધરા પૃથ્વી વસુધા એટલે પણ પૃથ્વી બધું જ પુલકિત છે મતલબ કે આનંદમય છે. પુલકિત પુલકિત મતલબ કે આનંદિત. પુલકિત થઈ જાય આનંદિત થઈ જાય આનંદિત. ધરતી આખે આખી એ આનંદ વિભોર છે એમાંથી એ પોતાનો વસંત એ લઈ લે છે. પોતાના જીવનના વસંતના દિવસો એમાંથી એ લઈ અને આનંદ બનાવી લે છે. વધુ વસુધા પુલકિત અંગ અંગ ધરતી દરેક છે અંગ્ય એ પુલકિત છે આનંદ બની જાય છે. હે વીર વેશને કિંતુ કંથ. અને એટલા માટે આવા વીર પોતાના વેશની અંદર સૈનિક એ પોતાના પહેરવેશની અંદર પોતાનો આનંદ એમાં ને એમાં એ લે છે. પ્રાકૃતિક સુંદરતા જોઈ અને એ આનંદ વિભોર બની જાય છે. એમાંથી વસંત એ ખીલવે છે. ભર રહી કોકેલા ઇધર તાન મારું બાજે પર ઉધર ગાન હે રંગ और रण का विदान मिलने आए हैं आदि अंत वीरों का कैसा हो असर. હવે પ્રાકૃતિક જે તત્વો છે એ બધા જ પ્રાકૃતિક તત્વોને અહીંયા સામેલ કર્યા છે. सभी प्रकृति के तत्व प्रकृति के तत्व એની અંદર પશુ પક્ષી વૃક્ષ વનસ્પતિ ફૂલ ફળ આ બધાનો સમાવેશ થઈ જાય. એ બધી જ બાબતોનો એમાં સમાવેશ કરીને હવે પછી એને લખ્યું કે ભર રહી કોકિલા ઇધરતા. કોયલ છે એ પોતાનો મીઠો અવાજ એ બહાર આવે છે. એ સાંભળીને પણ એમાંથી એ પોતાનો વસંત ખીલવી લે છે. સૈનિકો છે શહીદોની ભૂમિકા ભજવતા પહેલા પોતાના જીવનની અંદર આવા ઉચ્ચ આનંદને માણી લે છે. મતલબ કે એ આનંદ છે પ્રકૃતિના તત્વોમાંથી જે સુંદરતાઓ છે. કોયલનો અવાજ સુંદર છે તો કોયલનો અવાજ પૃથ્વીમાંથી કોયલના ટહુકામાંથી એને સંભળાઈ જાય છે અને ત્યારે પણ એ આનંદ વિભોર બની જાય છે. ભરવેહી કાકો કોકિલા ઇધર તાન મારું બાજે પર ઉધર ગાન હે રંગ પર રણ કા વિધાન. હવે એને તો
કોયલનો અવાજ કે પછી રણની અગર રણમાં જવા માટે વગાડવામાં આવતું બ્યુગલ અથવા તો નગારો કે એનું સંગીત એ પણ એને આનંદ અપાવે છે. જે રીતે કોયલનો અવાજ એને આનંદ અપાવે છે એવી જ રીતે યુદ્ધ ક્ષેત્રમાં જવા માટેનું એનું જે સંગીત છે, એનું બ્યુગલ છે, એનું નગારો છે, એ વાગે તો પણ એને એટલો જ આનંદ થાય છે, એમાંથી જ એને ઉત્સાહ મળે છે અને એમાંથી પણ એ પોતાના જીવનનો વસંત માણે છે. આ બહાદુર વ્યક્તિઓ, શૌર્યવાન વ્યક્તિઓ અને એ શૌર્યવાનની સાથે સાથે રહેલા આવા વીરો પોતાના આવા આનંદમય દિવસોને વસંતમાં બદલી નાખે છે. हे रंग और रण का विदान मिलने आए हैं आदि अंत वीरों का कैसा होगा. आदि એટલે શરૂઆત, અંત એટલે પૂર્ણ થઈ જાવ, અસ્ત થઈ જાવ અને આદિ એટલે શરૂ કરવું, આરંભ કરવું, અંત એટલે અંત. શરૂઆતથી લઈને અંત સુધી આ બધી જ બાબતો એને મળવા આવે છે. મતલબ કે પ્રાકૃતિક તત્વોની સાથે સાથે પોતાના જીવનના દિવસો પસાર કરતા શરૂઆતથી લઈ અને અંત સુધી એમાં જ પોતાનું જીવન પસાર કરે છે, એમાં પોતાનો આરંભ કરે છે અને એમાં જ એનો અંત થઈ જાય છે. આદિથી અંત, શરૂથી પૂર્ણ થાય ત્યાં સુધીનું જીવન આવી જ રીતે પોતાના આનંદમય જીવનની અંદર એ ઉમંગ, ઉત્સાહ, શૌર્ય એ લઈ અને પોતાનો વસંત મનાવે છે. સેનાની અંદર જતા પહેલા એને પોતાના જીવનની અંદર આવા ઉમંગ પ્રત્યે વધારે ઉમળવું હોય છે. જે કોયલ બોલીને જેટલો આનંદ થાય એટલો જ આનંદ એને જ્યારે યુદ્ધની અંદર જવાનું સંગીત થાય અથવા તો યુદ્ધની અંદર જવાની જે વાતો થાય, શૌર્યની કથાઓ છે, શૌર્યનું સંગીત છે, શૌર્યની કહાનીઓ છે, એટલો જ આનંદ આવે. કેમ કે એની વૃત્તિઓ શૌર્યવાન હોય છે, એના વિચારો એ શૂરવીરના હોય છે. એટલે શૂરવીરતા ભેગું જેટલું સંગીત, જેટલી વાતો, જેટલું શૌર્ય વધારે એને આનંદ આપે છે. એટલે પ્રકૃતિના તત્વોની સાથે આવા વિચારો પણ એના જીવનની અંદર વસંત માણી લે છે, આનંદ એ માણી લે છે. કહ દે અતીત અબ મૌન ત્યાગ. અતીત એટલે ઇતિહાસ, જે સમય વયો ગયો છે તે અતીત મતલબ કે ઇતિહાસ. ઇતિહાસ એને તવારીખ પણ કહેવામાં આવે. ઇતિહાસ મતલબ કે તવારીખ. તવારીખ મતલબ કે ઇતિહાસની અંદર જે સમય જતો રહ્યો છે એ સમય ને એવું કહે છે કે હવે તારું મૌન છોડી દે, કંઈક આ વીરો વિશે તું બોલ કે એનું શૌર્ય એને કેવી રીતે રજૂ કર્યું, શૌર્યની ભૂમિકા એને કેવી રીતે ભજાય. ઇતિહાસની અંદર એને ખબર હોય, એને જોયું હોય. ઇતિહાસ છે એની અંદર ઘણા બધા શહીદો થઈ ગયા છે, ઘણા બધા નરભંકાઓ, ઘણા બધા શૂરવીરો, આ બધા શૌર્યવાન વ્યક્તિઓએ પોતાનું જીવન એની અંદર સમર્પિત કરી દીધું છે. ઘણા બધા બહાદુર વ્યક્તિઓ હતા. એ શૂરવીરોએ પોતાનું જે શૌર્ય દાખ્યું એ કેવું હતું એ ઇતિહાસ પાસેથી આપણે શીખવાનું છે. એનું શૌર્યની કેવી રીતે પ્રદાન કર્યું એ ઇતિહાસ પાસેથી આપણે શીખવાનું છે. એટલા માટે સુભદ્રા કુમારી ચૌહાણે એવું લખ્યું છે, કહે દે અતીત અબ મૌન ત્યાગ. તારું મૌન છોડી દે, કંઈક એના વિશે બોલ, કહે દે કંઈક બોલ કે આવી રીતે સૈનિકોએ પોતાની ભૂમિકા ભજવેલી હતી. લંકે તુજમે ક્યો લગે આગ, એ કુરુક્ષેત્ર અબ જા જા. બે ઉદાહરણ આપ્યા, એક રામાયણ અને એક મહાભારત. લંકાની અંદર થયેલું યુદ્ધ કેટલું બધું ભયંકર હતું, એવું શા માટે અને એ થયું તો એનું કારણ શું, એના વિશે કાંઈક કહાની, કાંઈક સ્ટોરી, કંઈ ઇતિહાસ, કંઈક અતીત તું જણાવ. ઇતિહાસને કહે છે કે એના વિશે તું કંઈક બોલ, તારું મૌન છોડી દે, એના વિશે તું કંઈક બોલ. લંકે તુજને ક્યો લગી આગ. લંકાની અંદર આગ લાગે. આપણે જાણીએ છીએ કે જ્યારે રામ અને રાવણનું યુદ્ધ થાય એની પહેલાં હનુમાનજી છે એ લંકાની અંદર જાય છે અને લંકામાં જઈ અને આખી લંકાને સળગાવી દે છે. આ એક ઘટના, આ પ્રસંગ, આ બાબત આપણે બધા જાણીએ છીએ. એનો ઉલ્લેખ સુભદ્રા કુમારી ચૌહાણે કર્યો છે કે આવું શા માટે કર્યું, લંકાની અંદર આગ શા માટે લગાડવી પડી, શા માટે આગ લાગી. એવું જ બીજું ભયંકર યુદ્ધ મહાભારતની અંદર કૌરવો અને પાંડવો છે. પાંડવ અને કૌરવોના યુદ્ધની અંદર ઘણા બધા હજારો સૈનિકો એ શહીદ થઈ ગયા, મરી. આવું શા માટે? તો આ કુરુક્ષેત્ર, લંકા અને કુરુક્ષેત્ર બે શબ્દો મૂક્યા છે. લંકા એની અંદર પણ થઈ ગયેલું યુદ્ધ છે કે ભસ્મીભૂત થઈ ગઈને સળગાવી નાખવામાં આવ્યું. જલ ગઈ, આ એક
બીજું જે ઉદાહરણ આપ્યું કયું તો કે કુરુક્ષેત્ર. કુરુક્ષેત્ર આ મહાભારતની ઘટના છે. એના પણ ઘણા બધા યોદ્ધાઓ એ શહીદ થઈ ગયા. યોદ્ધાઓને પોતાની શરીરની વહોરી લેવી પડી. આ બે પ્રસંગ લંકાની અંદર જે જલ ગઈ મતલબ આગ લાગી ગઈ તે, કુરુક્ષેત્રની અંદર જે યુદ્ધ થયું તે, પાંડવો અને કૌરવો વચ્ચે, ઇતિહાસની અંદર આ બધું જ સમાય. એટલા માટે કહે છે કે ઇતિહાસને કહે છે તવારીખને કહે છે. એની અંદર જે સમાયની અતીતની અંદર વાત, જૂની થઈ ગઈ વાત, એને કહે છે તારું મૌન છોડી અને એના વિશે તું કંઈક કે, એના બોલ, મૌન ત્યાગ છોડ અને એની કહાની અમને તું કંઈક કે. આવું બધું શા માટે થયું છે અને એમાંની એ શૌર્ય કેવી રીતે બતાય? જે સૈનિકો હતા, શૂરવીરો હતા, બહાદુર હતા, એ વસંત એની અંદર કેવું ખીલો કુરુક્ષેત્ર જબ આગ આગ કબલા. એ જ સમય આ બધી જ ઘટનાઓ બની છે તો એ તો અમને બતાવે, બટલા अपने अनुभव अनंत वीरों का कैसा हो वसंत. અને એ બધો જ એનો અનુભવમાંથી તમને બતાવે, એ ઇતિહાસ, એ અતીત તમને કે એ સૈનિકો જે લડતા, યુદ્ધ કરતા, ઝઝૂમતા અને તો એમાંથી એનો આનંદ, ઉર્જા, શક્તિ એ કેવી રીતે મેળવતા, એમાંથી કઈ રીતે એ વસંતને માનતા, કોને એ વસંત ગણતા. શૂરવીરતાની નિશાની એ શીખતા, શૌર્ય ખેલવાનું થાય ત્યારે એનો વસંત હોય છે. એમાંથી એ વસંત પોતાના જીવનનો ખીલવતા હોય છે. આ શૂરવીરતાની, શૌર્યવાન માણસોની નિશાની હોય છે અને એ શૂરવીરતાનો વસંત હોય છે. મતલબ એનો જે આનંદ હોય છે, શૌર્ય બતાવવું એ શૂરવીરોનો આનંદ, એ જ એનો વસંત છે. આજનો દાખલા આપણે પૂર્ણ કરીએ. અધૂરી જે કવિતા છે, બાકીના જે કાવ્ય પંક્તિઓ જે રહી ગઈ છે, જે મુદ્દાઓ રહી ગયા છે, એની પંક્તિઓ જે બાકી છે એ આવતા તાસની અંદર આપણે શીખશું. આજનો તાસ આપણે પૂર્ણ કરીએ. આ વિડીયો પૂરો થઈ ગયા પછી હોમવર્કની અંદર જે પ્રશ્નો આપેલા હોય અથવા તો કાવ્ય આપેલું હોય કે શબ્દાર્થ આપેલા હોય, તમારે તમારી હોમવર્કની નોટમાં લેસન કરી લેવાનું છે. અને જ્યાં સુધી શાળાએ ના આવવાનું થાય ત્યાં સુધી આપણો આ ઓનલાઈન એટલે કે હોમ લર્નિંગ અભ્યાસક્રમ આપણે ચાલુ રાખશું અને આપણા અભ્યાસક્રમની અંદર પરીક્ષાલક્ષી તૈયારી પણ કરશું. આજનો આ તાસ આપણે પૂર્ણ કરીએ છીએ. બસ.